ફ્રેન્ડ્સ, આખા એશિયામાં ફક્ત એકમાત્ર જગ્યાએ જોવા મળે છે સિંહ, અને એ પણ આપણા સાસણ ગીરમાં. અને આજે આપણે એ જ સાસણ ગીરની પ્રખ્યાત એવી કેસર કેરીમાંથી એક યુનિક રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મેંગો યોગર્ટ કેક. તો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે સાસણ ગીરની પ્રખ્યાત એવી કેસર કેરીમાંથી બનાવીએ આ રેસીપી. સૌથી પહેલા આપણે 2 કેસર કેરીને આપણે છાલ કાઢી અને એના નાના નાના પીસ કરી લેશું. હવે આ નાના નાના પીસમાં કટ કરેલી કેરીને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું. હવે આપણે 2 વાટકા જેટલા દહીંને કોટનના કપડામાં બાંધી અને તેને 2 કલાક સુધી તેનું પાણી નિતારી અને આ રીતે મેં લીધેલું છે. ત્યારબાદ તેમાં આપણે આ ક્રશ કરેલી મેંગોની પ્યુરી એડ કરીશું. હવે તેમાં આપણે અમૂલનું કન્ડેન્સ મિલ્ક એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ અને એલચી પીસેલી એડ કરી દઈશું. ત્યારબાદ આ બધી મિક્સ કરેલી આઈટમને આપણે એકદમ સરખી રીતના હલાવી લેશું. હવે આપણે આ મિક્સરને 15 થી 20 મિનિટ માટે આપણે બેક કરી લઈશું. બેક કરવા માટે આપણે એક મોલ્ડ મૂકીશું અને એમાં રેડી કરેલા મિક્સરને આપણે એડ કરી દઈશું. આ રીતે તૈયાર કરી અને તેને આપણે 15 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમમાં આપણે બેક કરી લઈશું. 15 થી 20 મિનિટ સુધી તેને બેક કર્યા પછી આ મેંગો યોગર્ટ કેકને આપણે ઠંડુ પડ્યા પછી 3 કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકી દઈશું. આ રીતે ઠંડુ પડ્યા પછી આપણું મેંગો યોગર્ટ કેક રેડી છે. હવે એના ઉપર આપણે ડેકોરેશન કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે તૈયાર છે આપણી સાસણ ગીરની કેસર કેરીમાંથી બનતું મેંગો યોગર્ટ કેકની રેસીપી. તો ફ્રેન્ડ્સ, હવે આ કેરીની જતી સિઝનમાં તમે પણ આ રેસીપી એકવાર ઘરે જરૂરથી બનાવજો. જો તમને મારી આજની આ મેંગો યોગર્ટ કેકની રેસીપી સારી લાગી હોય તો મારી શક્તિસ કિચનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.